ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના વચન દ્વારા અને ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. હું તેનામાં રહું છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ. યોહાનને પહેલો પત્ર તેનો 2 અધ્યાય 6 કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. આપણ માણસોની આ કઠણાઈ છે. આપણે જે કહીએ છીએ એ કરતા નથી અને જે કરીએ છીએ તે કહેતા નથી. અને તેથી મોટા ભાગના આપણ સર્વની કથની અને કરણી તથા કરણી અને કથનીમાં ઘણો બધો ફેર હોય છે. દેવ પ્રકાશ છે અને તેનામાં કોઈ અંધકાર, કંઈ પણ અંધકાર નથી. હવે આપણે કહીએ કે એવા દેવ જે પોતે પ્રકાશ છે ને જેનામાં કંઈ પણ અંધકાર નથી, તેમની સાથે આપણી સંગત છે, પણ આપણે બીજી તરફ અંધકારમાં ચાલીએ છીએ, અંધકારના કામો કરીએ છીએ અથવા અંધકારની સત્તા હેઠળ છીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. યોહાનના પહેલા પત્રના પહેલા અધ્યાયમાં જ આ બધી જ વાતો લખવામાં આવી છે. તો આપણને એકબીજાની સાથે સંગત છે એ કઈ રીતે? તો એનો પણ જવાબ તે આપ્યો છે, જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. હું તેનામાં રહું છું. આજના વચનમાં આ બાબત લખવામાં આવી છે. હું તેનામાં રહું છું. બહુ સરસ. આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે કે હું તેનામાં રહું છું. હું તેનામાં રહું છું અને તે મારામાં રહે છે. મતલબ હવે હું નથી, પણ મારામાં તે રહે છે, તે જીવે છે, તે સઘળું કરે છે, તે સર્વ સંચાલન કરે છે. પણ આ માત્ર પેલા કાગળ પરની યોજના જેવું છે. જેમ વાંચવાનું અને સાંભળવાનું બહુ સારું લાગે, પણ પરિસ્થિતિ કંઈક જુદી હોય. દિખતા કુછ, બીકતા કુછ, લેકિન દિખાવે पे मत जाओ, अपनी अकल लगाओ, જે ઈશ્વર તરફથી આપણને આપવામાં આવે છે. અને તેથી જો આપણે એમ કહીએ છીએ કે હું તેનામાં રહું છું, તો પ્રથમ તેને જાણવો પડશે, તેને પ્રથમ ઓળખવો પડશે, તેની વાત, વચન, આજ્ઞા, વાણી પાળવી પડશે, પ્રથમ તો સાંભળવી પડશે. અને એથી આપણે જાણીએ છીએ કે આપણે તેનામાં છીએ. અને જે એમ કહે છે કે તેણે જેમ તે ચાલ્યો તેમ જ ચાલવું જોઈએ, જેમ તે ચાલ્યો. ઓરિજિનલ ડોક્યુમેન્ટની સારામાં સારી ચોખ્ખી પ્રિન્ટ અથવા કોપી અથવા ઝેરોક્સ કાઢવા તમે જો ટેકનિશિયન, અત્યારે તો કોમ્પ્યુટરને બધું સરસ બધી અત્યાધુનિક સુવિધાઓ છે, એ ટેકનિશિયન મૂળ પ્રતને એડિટ કરશે, એનો ફોટો પાડશે, પછી એને એડિટ કરશે, એને સાફસૂફ કરશે, એને ડાર્ક કે પછી લાઇટ કરશે, વાંકું ચૂકું આડું અવળું હશે તો તેને સીધું કરશે અને પછી મસ્ત કોપી બહાર આવશે. તેનામાં રહેવા અને તે આપણામાં રહે અને તેમની કાર્બન કોપી
ઝેરોક્સ પ્રિન્ટ બનવા અને બહાર પડતા પહેલાં મહાન ટેકનિશિયન જે સાફ સૂફ કરવાની પ્રક્રિયામાંથી આપણને પસાર કરે તેમાંથી પસાર થઈશું, એટલે કે સુધારણા અભિયાનમાંથી પસાર થઈશું, તો આપણે તેમનામાં અને તેઓ આપણામાં મોકળાશથી રહી શકશે, વસી શકશે અને તેમની ઈચ્છા મુજબ આપણું સંચાલન કરી શકશે. અને તેથી એ જે શુદ્ધ કરવાની પ્રક્રિયા છે, પેલી ડાળી સોરવાની વાત, કલમ કરવાની વાત, એ કાપકૂપમાંથી પસાર થવું પડશે. અને તે અઘરું તો છે, કારણ કે કાપકૂપમાંથી પસાર થવું પડે. અને તેથી ત્યારે હું તેમનામાં અને તે મારામાં રહી શકશે, વસી શકશે, સદાનો વાસો કરી શકશે અને ત્યાંથી મારા તમારા આપણા જીવનનું સંચાલન કરી શકે અને તે મહિમાવાન થઈ શકશે. વાત રહી ચાલવાની, તો પ્રથમ તો તે જેમ ચાલ્યો, કેવી રીતે ચાલ્યો, કેવું ચાલ્યો, તેનો અભ્યાસ કરવો પડે. અને એ તેમની વાત, વચન, વાણી જે આપણ સર્વની સમક્ષ પ્રગટ છે, ઈશ્વર પ્રેરિત વચનો આપણે ઘણું બધું જોઈ ચૂક્યા છે, એ દ્વારા જાણી સમજી શીખી શકીશું ને તે દ્વારા તેમનો નમૂનો લઈ તે જેમ ચાલ્યો તેમ ચાલવા મક્કમ નિર્ધાર સાથે આગળ વધીએ, ચાલીએ, ચોક્કસ ચાલીએ. આપણે અંધકારના નહીં, પ્રકાશના સંતાનો છીએ અને તેથી અંધકારમાં નહીં કિંતુ પ્રકાશમાં ચાલીએ, તે જેમ ચાલ્યો તેમ ચાલવું જોઈએ. પ્રભુ સમજવાના માટે આપણ સર્વેની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, તમે પ્રકાશ છો અને તમારામાં કંઈ પણ અંધકાર નથી. અમે તમારા બાળકો તરીકે અંધકારમાં નહીં પણ પ્રકાશમાં ચાલીએ. અમને આદર્શ નમૂનો આપનાર, અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો લઈ તે જેમ ચાલ્યા તેમ જ ચાલવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.